દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તારીખ 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે। ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 3 રસ્તા સર્કલ નજીક કુબેર પ્લાઝા શોપિંગ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું। બાદ રાષ્ટ્રગાન સાથે વરિષ્ઠ નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુભાઈ ફળવાલા, તાલુકા કોંગ્રેસના આગેવાન ઇકબાલ ગોરી, જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર 3 રસ્તા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141ના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું શાલ ઉડાડી સન્માન કર્યું। અને આજના આ પવિત્ર દિવસે હું તમામ કોંગ્રેસીજનો તેમજ રાષ્ટ્રના અને જિલ્લાના રહીશોને અને યુવાનોને ખાસ એક સંદેશ આપું છું કે આપ સૌ પણ કોંગ્રેસના સિદ્ધાંત સાથે આ દેશને, આ રાષ્ટ્રને હાલની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે યોગ્ય સહકાર આપો અને રાષ્ટ્રના ઉત્થાન માટે જે કોંગ્રેસ કરી રહી છે તેને આપણે આગળ વધારીએ તેમજ રાષ્ટ્રના હિતમાં અને જનહિતમાં આપ સૌ સહકાર આપો એવી અભ્યર્થના। જય હિન્દ, જય ભારત।